મારું નામ રાઠવાની છે। હું ખત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। અમારા પુલ બંધ હોવાના કારણે બેગમાં વજન લઈને ચાલતા આવવું પડે છે। આટલું બધું જોખમ હોવાના કારણે આટલું બધું જોખમ છે તો પણ અમારે પુલ ઉપર ચાલીને આવવું પડે છે। અમારી જોડે પાસ છે તો પણ અમારે પોતાનું ભાડું ખર્ચીને ઘરે જવું પડે છે। બસ ના આવે તો અમારે પોતાનું પ્રાઇવેટ વાહન બી કરવું પડે છે। તમારી શું માંગ છે? અમારી સરકારને એવી માંગ છે કે અમારા માટે બસો મૂકે અને અમારા સ્કૂલ થી ઘરે સુધીની બસો મૂકે। 4 કિલોમીટર ઘરે મારું નામ તુષાર કુમાર છે। મેં માજી ગામથી આવું છું। 20 કિલોમીટર દૂર થાય છે અને આલેથી બસ નહીં મળતી। 3 કિલોમીટર ચાલીને જવું પડે છે અને 3 કિલોમીટર આવીને આવવું પડે છે અને બીચ પર બહુ બીક લાગે છે ચાલીને આવવાની। અમારી સરકારને માંગ છે કે કંઈક વાહન અમારા માટે મૂકો। બોડેલીની તમામ શાળાની વિદ્યાર્થીનીઓ અત્યારે 3 કિલોમીટર સુધી ચાલીને અહીંયા મોડાસા ચોકડી સુધી આવી છે અને અહીંયાથી મને જાણ કરવામાં આવી કે અત્યાર સુધી આટલું બધું મોડું થઈ ગયું, 5:30 6 વાગી ગયા, ત્યાં સુધી હજુ સુધી કોઈ બસની કે કશી વ્યવસ્થા છે નહીં। એટલે હું તાત્કાલિક અહીંયા આગળ આવીને વિદ્યાર્થીઓને પૂછ્યું તો એમને એવું કીધું કે અમારી પાસે ગવર્મેન્ટ પાસ છે તો પણ અહીંયા આગળ 3 થી 3 કિલોમીટર અમે ચાલીને સવારે બસ જઈએ છીએ સ્કૂલમાં અને રિટર્ન બી આવીએ છીએ ત્યારે ચાલીને આવીએ છીએ। તો મારું એ બાબતે 5:30 6 વાગી જાય છે ત્યાં સુધી કોઈ ગવર્મેન્ટ બસ કે કોઈ સુવિધા તંત્રએ અહીંયા આગળ રાખી નથી। તો મારે સરકારને આ છોકરીઓ વિદ્યાર્થીઓ વતી એ જ કહેવાનું છે કે આ લોકોની સુવિધા કરે, કારણ કે બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જો વિદ્યાર્થીઓને બેટીને સુરક્ષિત નહીં હોય, અત્યારે 5:30 6 વાગ્યા જેવું થઈ ગયું છે, અત્યારે અહીંથી એમના ઘરે પહોંચતા 1 કલાક થાય, અંધારું થઈ જાય એટલે વિદ્યાર્થીનીઓ સેફ નથી। એટલે મારે સરકારને એ જ કહેવું છે કે 5:30 ની આસપાસ આ લોકોને અહીંયા ગાડી બસની સુવિધા કરી આપે। મોનાબેન મંસૂરી,